મહત્વ શું? તો આપણને પેલું ગર્ભ સંસ્કાર બતાવે. ચ્યવનના પિતા જે છે એની માતા ચ્યવન ઋષિ ગર્ભમાં હતા ત્યારે કોઈએ એને મુશ્કેલીમાં મૂક્યા, એટલે ગર્ભમાં જે અસર થઈ એ ચ્યવન ઋષિમાં આવી. એટલે ગર્ભ સંસ્કારનું મહત્વ બતાવ્યું કે સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે એણે નકારાત્મક બાબતો તરફ જવું જોઈએ નહીં. નકારાત્મક બાબતો વિશે વિચારે છે કે જાય છે તો એની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય જ છે. કારણ કે મા અને બાળક બંને જોડાયેલા હોય એટલે મા જે વિચારે એ જ બાળક સુધી પહોંચે. એ બાબત આપણને સમજાવી. ત્યાર પછી ચ્યવન ઋષિ એમ કે જન્મથી જેવા એ જે અસર હતી એ અસર આવી કે વૃદ્ધ જેવા જ રહ્યા, પણ ઋષિ હતા એટલે તપશ્ચર્યામાં બેઠા હતા અને રાજકુમારી આવી. હવે બીજું મહત્વ બતાવ્યું કે રાજકુમારી છે એને એમ થયું કે આ શેનું રાફડા જેવું છે, એટલે એણે એની આંખમાં તીક્ષ્ણ વસ્તુ નાખી. તો એ વળી પાછું આપણને જીવન દર્શન બતાવ્યું કે તમે ક્યાંક કંઈક અડો છો કે કંઈક કરો છો તો જોવાનું કે ત્યાં સજીવ વસ્તુ તો નથી ને. વાલ્મીકી પણ રાફડામાં હતા, ચ્યવન ઋષિ પણ રાફડામાં હતા, તપશ્ચર્યા કરવા બેઠા એટલે એવું થઈ ગયું. પણ આંખો તો ચળકતી હતી. હવે ત્યાં પાછો કાયદો આવ્યો. કાયદામાં બે વસ્તુઓ એક વ્યક્તિની સરખી આવે જ નહીં. આપણને અહીંયા FSL યુનિવર્સિટી છે, પેલો અગ્નિકાંડ થયો ત્યારે બોન તપાસીને પોટલા આપ્યા કે આનું પોટલું છે મરી ગયા ત્યારે. વ્યક્તિનું બે વસ્તુ એક સરખી ના આવે. શું? તો આપણો જે થંબ કે આંગળા છે એની અંદરની છાપ એ દરેકની જુદી હોય, દરેકની. અને બીજું આંખની કીકી એની જોવાની પદ્ધતિ દરેકની જુદી હોય. એ કાયદાની દ્રષ્ટિએ છે, કુદરતે આપેલું છે, કુદરતે કાયદાને સપોર્ટ કર્યો કે આ બે વસ્તુ કોઈને સરખી આવે જ નહીં. અને આ બે વસ્તુ નથી. અગ્નિકાંડની મેં વાત કરી કે આ બે વસ્તુ નથી, કોઈ બાબતથી આ બે વસ્તુ નથી મળતી તો કોઈ વ્યક્તિના બોન, આપણા જે હાડકાનું બંધારણ છે, તમારે ફર્સ્ટ ફ્લોર પર આવવું પડે છે સેકન્ડમાંથી, એમાં પણ એ જ વસ્તુ મારા પાસે આવી કે આપણા અસ્થિનું બંધારણ છે દરેકનું જુદું જુદું છે. ભલે એક સરખા દેખાઈએ, કોઈને એની અંદર કેલ્શિયમ ઓછું હોય, કોઈને વિટામિન B12 ઓછું હોય, કોઈને D3 ઓછું હોય. દરેકના હાડકાનું બંધારણ જુદું જુદું છે. બંધારણ એટલે વ્યક્તિનું ડેડ બોડીમાં કશું ના મળે તો છેવટે આપણે કઈ અસ્થિ પધરાયા. એકાદું હાડકું તો હોય જ કે એના આધારે વ્યક્તિ ઓળખી શકાય કે આ એ જ વ્યક્તિ છે. એટલે અહીંયા સુકન્યામાં આપણને વિજ્ઞાન આપ્યું કે વ્યક્તિની ઓળખ માટે કેટલીક બાબતો જરૂરી છે. એ બાબત આપણને ચ્યવન ઋષિની આંખમાં પણ બતાવી. અને એટલે પછી એમણે રાજાએ સુકન્યાને ત્યાં જ મૂકી, ત્યાં જ પરણાવી. પણ સુકન્યા પણ રાજકુમારી હતા એટલે બુદ્ધિ કૌશલ્ય હતા. આપણે અત્યારે આયુર્વેદિક વૈદ, એમ ઋગ્વેદના સમયમાં જે વૈદ હતા એને અશ્વિનવ કહેવાય. અશ્વિનવને કહ્યું કે હું તમારી પાસે આવું છું, તમારી ક્ષમા માંગુ છું, અને આ ચ્યવન ઋષિ જે વૃદ્ધાવસ્થા પામી ગયા છે એને પાછા તમે સારા બનાવો. એટલે અશ્વિનોએ પણ એની તપસ્યાને પરીક્ષા લીધી કે ત્રણેય અશ્વિનવ દેખાયા. અશ્વિનવ બે છે, જોડિયા ભાઈઓ, એક નથી. એટલે બે અશ્વિનવ અને ત્રીજા ચ્યવનને પણ અશ્વિનવ બનાવ્યા કે હવે તમે ઓળખો. એટલે એણે પાછી વિનંતી કરી કે તમે ચ્યવન ઋષિને મને ચ્યવન ઋષિ જોઈએ છે, અશ્વિનવ નથી જોઈતા. ત્યાં એની રાજકુમારીની મહત્તા દેખવા મળી કે અશ્વિનવ તો દેખાવડા હોય પણ એને ચ્યવન ઋષિને જ માગ્યા કે ચ્યવન ઋષિ જે છે એ મને ઓળખાવો.
અને એ રીતે એણે ચ્યવન ઋષિને પણ સુંદર રૂપ અપાવ્યું. ખ્યાલ આવી ગયો? એટલે રાજકુમારી છે પણ નમ્રતા હોવી જોઈએ એ બાબતનો ઉલ્લેખ આપણને બતાવ્યો. સમજ પડી ગઈ?